પ્રશ્નપત્ર નંબર 5 ગાલા અસાઇનમેન્ટ, જેમાંથી 5 પેપર પ્રેક્ટિસ છે. ઓકે, એના પછી આપણે બોર્ડના પણ ક્વેશ્ચન પેપર લાવવાના છીએ બેટા. બોર્ડના બી ક્વેશ્ચન પેપર આપણે લાવવા છે. એક જ મિનિટ બેટા, લાઈટ ચાલુ કરવાના ભૂલી ગયા છે. 5 ક્વેશ્ચન પેપર સેટ આવશે, સોરી, આ 5 કરી લઈશું. પછી વ્રજનો આવશે, પછી માર્વેલના આવશે ને એના પછી છેલ્લે બોર્ડનો પેપર આવશે. એટલે 2020, 21, 22, 23, 24, 25 સુધીના 5 પ્રશ્નો આવશે ને માર્ચના 5 પ્રશ્નો અને જુલાઈ જે રીટેસ્ટ હોય છે એના પણ 5 પ્રશ્નો લાવીશ. એટલે વિડીયો તો તમે આ જોતા હો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે શરૂ કરીએ ગાલા અસાઇનમેન્ટનો પાંચમો પ્રશ્નપત્ર કરીએ છીએ. એના પહેલા 4 પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરી લીધા છે એ સેક્શન. ચલો એને ક્લીન કરીએ છીએ. ઓકે, શું કહે છે, વિભાગ એ ની આપણે સોલ્વ કરીએ છીએ, પછી વિભાગ બી અને સી ડી આવશે બધા. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1. ઓકે, ખબર છે 1 થી 6 સુધી પ્રશ્નો જે હોય છે એમાં કેટલા વિકલ્પ હોય છે? 4. ઓકે, ચલો પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન 1. 1. દ્વિચલ સુરેખ સમીકરણ a1x + b1y + c1 = 0 અને a2x b2y અને c2 = 0 માં સંબંધ હોય તો અનંત ઉકેલ મેળવો. અચ્છા, કયા સંબંધ છે જેનાથી અનંત ઉકેલ આવશે? તો ચલો બેટા, તમને બધા સમજાવ્યા છે. a1/a2 = b1/b2 એક આ હોય છે. પછી સેમ આ કોપી હોય છે બેટા. આ 3 શરત હોય છે, પણ એમાં શું છે, એકમાં આ ઇક્વલ નથી. આમાં c1/c2 હોય છે ને એક હોય છે c1/c2. આમાં બધા ઇક્વલ હોય છે, આમાં આ ઇક્વલ હોતું નથી. તો જો બેટા, તો આવું હશે તો એક ઉકેલ. શું મળે છે? એક ઉકેલ. એક ઉકેલ. જો અહીં બધા બરાબર છે, બધા સરખા છે, a1/a2 b1/b2 c1/c2 હોય તો અહીં શું મળશે? અનંત ઉકેલ. શું મળશે? અનંત ઉકેલ. અને આવું હશે તો ઉકેલ મળશે નહીં. ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. રાઈટ છે બેટા? ચલો, તો આપણે આમાં કયો આવશે? અનંત ઉકેલ છે, તો અનંત ઉકેલ માટે બધું સરખું હોય છે. તો a1 જુઓ, એમાં બંને એક નોટ ઇક્વલ છે બેટા. આમાં બધા ઇક્વલ છે. ઓકે, આમાં ત્રીજો ઓપ્શન, આમાં પહેલો ઓપ્શન. તો આપણે સાચો જવાબ શું મળશે? બી ઓપ્શન મળશે કે અનંત ઉકેલ માટે બધું બરાબર હશે તો શું મળશે? અનંત ઉકેલ મળશે. આપણે આન્સર ચેક કરી લઈશું. ક્વેશ્ચન 5નો યસ સાચું જવાબ છે બેટા. તો સ્ક્રીનશોટ તમે લઈ શકશો. આનો અનંત ઉકેલ આવશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2. શું કહે છે? જો સમીકરણ 12x² + mx + 5 = 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય. વાસ્તવિક અને સમાન હોય તો એની શરત હોય છે બેટા, d બરાબર શું હોય છે? d બરાબર 0. વાસ્તવિક અને સમાન હોય તો આજે ધ્યાન રાખજો, d બરાબર વાસ્તવિક અને સમાન હોય તો આ હોય છે બેટા, એટલે ધ્યાન રાખજો. રાઈટ? તો d બરાબર શું હોય છે? d બરાબર હોય છે b² - 4ac. એને વિવેચક કહેવાય છે બેટા. b તો ખબર છે સર, આ અહીં a ની કિંમત, આ b ની કિંમત અને આ c ની કિંમત. b કેટલી છે? m. શું આવશે બેટા? m² - 4. a ની કિંમત છે બેટા 12. c ની કિંમત કેટલી છે? 5 = 0. m² શું હશે? m² હશે 5 × 4 = 20. 5 × 4 = 20. 20 × 12. 20 × 12. 12 દુ 24. એટલે m². પેલી બાજુ જશે બેટા. 12 દુ 24. 220. જો ધ્યાન રાખજો, અહીં m² છે એટલે m આવશે તો અહીં વર્ગમૂળમાં 6 × 4 × 10 લખી શકાશે. જો ઓકે, 6 ચોક 24, 24 × 2. તો જો હજુ a નો અવયવ પાડી દેજો બેટા. તો પ્લસ માઇનસ જે સંખ્યાનો વર્ગમૂળ નીકળે તો પ્લસ માઇનસ નીકળશે.
તો ધ્યાન રાખજો 4 ને 4 જ રહેવા દો. આ 10 ને તોડશો તો 2 ગુણ્યા 5 આવશે અને 6 ને તોડશો તો 2 ગુણ્યા 3 આવશે. તો જો બેટા આ 2 ને 2 મળીને એક હજુ જોડ બનાવી લેશે એટલે m બરાબર આવશે પ્લસ માઇનસ આ 4 નો વર્ગમૂળ 2 અને આનો વર્ગમૂળ 2 એટલે 4 નો વર્ગમૂળ 2 અને 2 એટલે 4. 4 વર્ગમૂળમાં 45 15 શું હશે 15 એટલે પ્લસ માઇનસ 4 વર્ગમૂળમાં 15 તો પ્લસ માઇનસ 4 વર્ગમૂળમાં 15 આપણે સી ઓપ્શન દેખાય છે. કયો દેખાય છે બેટા સી ઓપ્શન આન્સર છે બેટા અહીંથી જોઈશું આપણે સી ઓપ્શન દેખાય છે. ઓકે તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો આને થોડુંક ઇરેજ કરીએ છીએ બેટા. चलो क्वेश्चन नंबर 3 कोई समांतर श्रेणी में क्वेश्चन 3 शू के छे कोई समांतर श्रेणी में a बराबर 1 छे बेटा an बराबर 20 छे अने sn बराबर 399 होय तो n बराबर क्वेश्चन में जो बेटा आ an અને sn આપે તો એક જ સૂત્ર છે એનાથી સિમિલર કયો તો હું બંને સૂત્ર લખી દઉં સમજાવું ડિફરન્સ કયો સૂત્ર અને કેમ આવશે. sn ના બે સૂત્ર છે એક મોટો ભાઈ એક નાનો ભાઈ એક n ના છેદમાં 2 ને એને કહેવાશે a + an એક આ સૂત્ર છે. બીજું એનો મોટો ભાઈ સૂત્ર છે और sn બરાબર શું હોય છે બેટા n ના છેદમાં 2 ને કૌંસમાં 2a + n - 1 ने d. ओके तो जो आ सूत्र अप्लाई થશે કે આ સૂત્ર તો જોઈશું. જો બેટા અહીં sn આપણે આપી દીધું છે sn છે આપણી જોડે એ આપણી જોડે છે an પણ છે અને n શોધવાનું છે એટલે નીકળી જશે. અહીં આવશે ત્યારે an છે આપણી જોડે n શોધવાનો છે છોડી દો a છે n અને d પણ નથી એટલે આ સૂત્ર અપ્લાય થશે જ નહીં. જો મારા વિડીયોની ખાસિયત આવે છે કે બેટા કેમ કઈ વસ્તુ યુઝ થશે એનો કારણ પણ કેવું છું બરાબર. સો પ્લીઝ ધ્યાન રાખજો અને ફ્રેન્ડ્સને શેર કરજો અને જો તમને ગમતું હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. sn કેટલા છે બેટા 399 n એટલે n શોધવાનો છે અને બીજી વસ્તુ કે હું આન્સર પણ ચેક કરાવું છું કે આન્સર બી રાઈટ આવશે કે નહીં કેમ કે અહીં આપણી પાસે આન્સર છે બોર્ડમાં થોડી ને આન્સર રહેવાનો છે. a ની કિંમત 1 છે વત્તા an ની કિંમત છે 20. ચલો આ એના સાથે ગુણાકાર સાથે એટલે 399 ગુણ્યા 2 સોરી 399 ગુણ્યા 2 બરાબર n અહીંયા ગુણાકાર 20 ને 1 21 આ 21 એના છેદમાં આવશે તો અહીં 399 ગુણ્યા 2 થશે અને છેદમાં આવશે 21 બરાબર. તો 100% જો 9 ને 9 9 નો 18 18 ઓકે 3 વડે ભાગો 3 સતમ 3 સતમ 21 3 એકુ 3 3 તાલી 9 3 તાલી 9 ઓકે ઓકે 7 વડે કટ કરો. જો બેટા અહીં કરીએ છીએ એટલે 7 એકુ 7 7 દુ 14 133 છે 7 વડે ભાગીશું 7 એકુ 7 6 ने 3 7 9 63 એટલે શું થશે બેટા કેટલી વખતમાં 7 વડેથી ભાગાકાર થાય 19 વખત 19 દુ 38 એટલે n બરાબર કેટલા થશે બેટા 19 દુ 38. ઓકે એમાં ચેક કરીશું આ છે કે નહીં પહેલા જવાબ ચેક કરી લઈશું 38 છે તો યસ 38 છે સી ઓપ્શન મળતું છે. ઓકે ચલો બીજી રીત સમજાવું બીજી રીત સમજો કે આ આન્સર કેમ સાચું છે બેટા એનો કારણ કીધું. ચલો આ સૂત્ર નહીં અપ્લાય થશે એના એ નીકળી ગયું. તો જો બેટા એમાં શું છે ફટાફટ કરાવીશ sn બરાબર શું છે n ના છેદમાં 2 છે a + an છે કોઈ પણ કિંમત ચલો sn ની કિંમત 399 છે તો એને છોડી દો એ લાવીશું n કેટલા આવી ગયા બેટા 38 તો 38 ના છેદમાં 2 a કેટલા છે 1 છે વત્તા ને 21 20
ઓકે 38 નો અડધો, ચલો 38 નો 19, 19 દૂર 38, 20 ને 1 21, ચલો એને ગુણી દેજો 21 ગુણ્યા 19, 9 1 9, 9 દુ 18, 1 2 1 2 9, 8 ને 1 9 અને 2 ને 1 3. જો SN ની કિંમત કેટલી આવી ગઈ 399, બરાબર. સો બેટા બસ આ જો આવી ગયું તો આપણે 100% જવાબ છે. આ આન્સર આપણું આ છે, પણ આ ચેક કરવાની રીત મેં તમને કીધું, બરાબર. એટલે કેવું છું મારા વિડીયો તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા, કેમ કે તમે કોન્ફિડન્સ ગમે તેટલું તમે કરી લેશો, પણ આ ક્યારે આવશે જ્યારે તમે આવું સોલ્વ કરીશો તો જ કહેશો સર 24 માંથી 24 આવશે. આપણે ટાર્ગેટ શું રાખીશું MCQ માં 24 માંથી 24. અત્યારે આપણે MCQ ની તૈયારી કરીએ છીએ, જે વસ્તુ જે કરો છો એના ઉપર ફોકસ હોવું જોઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, અને વારંવાર કેવું છું જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું મેથ્સ પરફેક્ટ થશે. એક જ સૂત્ર છે મેથ્સનું પરફેક્ટ કરવાનો, રાઈટ. ચલો ક્વેશ્ચન નંબર 4. હાઉ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન થોડોક અઘરો ને થોડોક ઊંધો છે. કે છે 0 0, ઓકે 0 0 પછી શું છે બેટા 2 અને 0 છે. શોર્ટકટ ટ્રીક થી સમજાવવા, લંબચોરસનો 3 શિરોબિંદુ હોય તો તેને ચોથો શિરોબિંદુ શોધો. જો બેટા ધ્યાન રાખો, લંબચોરસ હોય તો જો બેટા આવી રીતે લંબચોરસ હશે, તો એક બિંદુ 0 0 છે તો ક્યાં આવશે, સોરી અહીં 0 0 સમજો એ છે, એ અહીં મૂકી દીધું. ઓકે એ કઈ છે બેટા 0 0, ધ્યાન રાખજો. પછી અહીં કે છે 2 0, તો જો બેટા 2 અને 0 હોય તો એને સમજો શકો x અક્ષ, x એક્સિસ. શું સમજાય, x એક્સિસ. અહીં y એક્સિસ, કેમ y હશે, x 0 હોય છે, x એક્સિસ માં x હોય છે, y 0 હશે. ધ્યાન રાખજો. તો આ 2 અને 0 છે તો x અક્ષ પર કશે ને કશે બનતું હશે. ધ્યાન રાખજો, આવું ટ્રીક તમને કદાચ સમજવાનું મળ્યું હશે. બી ઓપ્શન. તમે ગમે તે યુટ્યુબ ચેનલ જુઓ બેટા, બધા સારા બનાવે છે પોતપોતાના રીતે. હું પણ કહું છું મેં પણ બેસ્ટ બનાવું છું મારી રીતે. હા, મારા કરતા સારા ટીચર 100% હશે. ઓકે ચલો 2 0, તો જો તમને યુનિક લાગે તો જ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેટા. ઓકે 2 0, અને અહીં છે બેટા 0 3, 0 એટલે x પર તો કશું જ નથી, તો y પર કેટલા જશે 3, તો ધ્યાન રાખજો 3 0 અને 3 આ y એક્સિસ. તો જો બેટા આપણે શું કરવાના છે, લંબચોરસ બનાવવાનો છે. તો એક પોઈન્ટ કहीं અહીં રહેશે, રાઈટ, અને એક કहीं અહીં રહેશે. તો જો ત્રીજો પોઈન્ટ આવશે A B C પોઈન્ટ કયો આવશે, જો આના ઉપર છે તો આ કોના ઉપર છે, y ઉપર છે, તો અહીં આવશે બેટા C 0 અને 3, 0 અને 3, રાઈટ. તો જો લંબચોરસ બનશે, આ બે અહીં થઈ ગયા, તો આ બરાબર આ બધા પ્લસમાં હતા એટલે આ બાજુ જ બનશે. તો થર્ડ વસ્તુ પણ શું છે, પ્લસમાં જ બનશે. તો જો બેટા એક ત્રીજું વસ્તુ આવી ગઈ 0 અને y, એટલે એનો મતલબ થયો y પર જશે 3, તો સમજો કે અહીંયા 3 આવી ગયું છે. તો બીજું શું બિંદુ હશે, તો જો અહીં કમ્પલસરી બેટા લંબચોરસ બનવા માટે આ બિંદુ હોવું જોઈએ. તો જો બેટા અહીં બી કેટલા હતા 2 અને 0, તો સર આ બી અહીં x આવશે પહેલા ને પછી આવશે y, તો x ને 2 ક્યાં આવશે, અહીં આવી ગયો, અહીં બી 2, તો અહીં પણ 2. બીજું અચ્છા શું આ ડિસ્ટન્સ કેટલો છે બેટા 2 છે, અહીંથી અહીં 2 છે સમજો, તો આ કેટલો છે 3, તો આ કેટલો આવશે 3, કેમ કે આ y અહીંથી 0 3 છે, તો આ શું આવશે 2 અને 3, બરાબર. આ વગર સૂત્રને ગણીને આપણે કરી લીધું છે બેટા, આ ધ્યાન રાખજો. બીજું ચલો હમણાં આને કરો, જો બેટા આના આપણને ખબર નથી, આ x અને y શોધીશું. તો શું થશે બેટા, a b અહીં d આવશે, તો ad ના શું બની જશે, જો કહી દઉં આપણે 0 વત્તા x ના છેદમાં 2 અને 0 વત્તા y ના છેદમાં 2, અને આવશે અહીં 0 વત્તા 2 ના છેદમાં 2. ઓકે આને લઉં છું બેટા, આને અને આને, આ છે a d અને અહીં છે b c મધ્યબિંદુ. ઓકે તો આનો પહેલો આનો ખબર નહીં હતો સમજો 0 0, તો આને x અને y લઈશું, 0 વત્તા x અને બીજો બિંદુ 0 વત્તા y ને છેદમાં 2 હોય છે, અહીં 0 વત્તા 2, ઓકે x નો 3 વત્તા 0 ને છેદમાં 2. શું કરશો, x વાળાને x વાળા સાથે સરખાવશો, y વાળાને y વાળા જોડે.
સો ધ્યાન રાખજો બેટા 0 વત્તા 2 x ને છેદમાં 2 બરાબર 0 વત્તા 2 ને છેદમાં 2 2 થી 2 ઉડી ગયું. સો x બરાબર દેખાય છે 2 આવી ગયા, x બરાબર 2. ઓકે, અહીં 0 વત્તા y બરાબર છેદમાં 2, 0 વત્તા 2 ને છેદમાં 2, 2 થી 2 ઉડી ગયા. સો y સોરી અહીં 3 આવશે, સોરી 3 વત્તા 0 આવશે, સોરી 3 y ને y સાથે સરખાવશો, સોરી બેટા. તો આ y ને સાથે, હા તો 0 વત્તા y થી y ઉડી ગયો, અહીં શું બચશે ખાલી y અને અહીંયા બચશે 3. તો બસ આવી ગયા 2 અને 3 આવી રીતે બે રીતે કરાવી દીધા બેટા. સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા. અત્યારે મને ખાસ સબસ્ક્રાઇબરની જરૂર છે બેટા, સો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે, આ એકદમ મસ્ત મજાના સૂત્ર છે. છોકરા જોઈને ગભરાય, આપણે જોઈને મજા આવે. એમાં શું સમજવાનો પ્રયત્ન કરો બેટા. ક્વેશ્ચન નંબર 5 શું છે બેટા? તો કે છે cos ની ઘાત 4 છે બેટા થીટા માઇનસ એવી રીતે આવશે sin ની 4 ઘાત બરાબર શું? બહુ ઈઝી છે, ખૂબ જ ઈઝી છે બેટા. આને સમજો, આ સૂત્ર કયા ઉપર બનશે? a ની ઘાત 4 માઇનસ b ની ઘાત 4. ભલે એ નથી આવડતું છોડી દો તમે, આને ખબર છે. યસ, આને લખી શકીએ બેટા a ની 2 ઘાત માઇનસ b ની 2 ઘાતની ઘાત. તો આ શું બની ગયું બેટા? a નો વર્ગ માઇનસ b નો વર્ગ, a નો વર્ગ માઇનસ b નો વર્ગ નો સૂત્ર શું બનશે? a માઇનસ b એન્ડ a પ્લસ b. બસ, તો એને આવું રાખી દો. શું થશે? આ થશે જો બેટા a નો વર્ગ વત્તા b નો વર્ગ અને a નો વર્ગ માઇનસ b નો વર્ગ. એવી રીતે આને કરશો. સમજાઈ ગયું? તો જો બેટા ક્લિયર છે બેટા. બસ, તો આ જ આઈડેન્ટિટી નો યુઝ થશે. ઓકે, ચલો અહીં આપણે કરીએ છીએ. અહીં લખીશું બેટા, થોડુંક ઉપર જા ભાઈ. ઓકે, cos 2 ની ઘાત વર્ગ એવું, પછી sin 2 થીટા ની ઘાત કેટલી આવશે? 2 આવશે. ઓકે, થોડુંક ઉપર લઈ લઈશું. ઓકે, તો જો એને શું લખશો બેટા? એક કૌંસમાં cos થીટા નો વર્ગ અને sin સ્ક્વેર થીટા, ને બીજામાં લખશો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. ઓકે, જો ધ્યાન રાખજો, આપણને ખબર છે સર cos અને sin મળીને કેટલા થાય? cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર મળીને કેટલા થાય? આની કિંમત 1 થાય છે બેટા. ઘણા ચેપ્ટરમાં, ઘણા વિડીયોમાં મેં બતાવ્યા છે. અને શું બચશે? અહીં બચશે બેટા cos. બસ થઈ ગયું, એટલું ઈઝી હતું બેટા, ગભરાવાના નહીં. sin સ્ક્વેર, કેમ કે આનો સૂત્ર નથી એટલે ધ્યાન રાખજો. ઓકે, તો આપણી પાસે શું બચે છે? cos સ્ક્વેર એટલે ગુણી દેશો તો શું બચશે? અહીં cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. આ આપણે આન્સર રાઈટ છે બેટા. અને હજુ બ્રેક ડાઉન થશે બરાબર. એવી રીતે આપણે શું આવી જશે? સી ઓપ્શન આવશે. સી ઓપ્શન આવશે. બધામાં સી જ આવતો છે બેટા ઓલમોસ્ટ. આવું કોઈ દિવસ નહીં બને. 1 મિનિટ ચેક કરી લઉં છું. 5માનો સી રાઈટ છે બેટા, તો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કઈ છે? છઠ્ઠો ક્વેશ્ચન નંબર 6. જો કોઈ માહિતી z પ્લસ x બાર ઇક્વલ ટુ કેટલા છે બેટા? 98 અને z માઇનસ x બાર કેટલો છે બેટા? 12. જો કોઈ માહિતી z પ્લસ x બાર બરાબર 98 છે, z માઇનસ x બાર બરાબર 12 છે હોય તો મધ્યસ્થ અને બહુલક અંતર સંબંધ મુજબ એમ શોધો. કઈ નહીં, સિમ્પલ છે, સમીકરણ બની ગયું બેટા. આ થર્ડ ચેપ્ટર જેવું થઈ ગયું બેટા. x પ્લસ y બરાબર 98, x માઇનસ y બરાબર 12 છે. તો બસ આને સરવાળો કરશો. કેમ? સરવાળો કરવાથી આ x ઉડી જશે. તો બસ આ ઉડી જાય તો z અને z મળીને 2z થશે બેટા. અને આ બેનો સરવાળો 8 ને 2 10 ને 0 વધી 1 9 1 10 1 11. ઓકે, z બરાબર 110 ના છેદમાં 2 કરી દેજો. આ ઉડી જશે. કેટલો આવશે બેટા? 55. સો z ની કિંમત કેટલી આવી ગઈ છે? 55. ઓકે, z આવી ગયું તો x બાર લાવવાનો કરીશું આપણે.
સમીકરણ 1 સમજો આ છે z બરાબર 55 સમીકરણ 1 માં થોડુંક સ્પીડ વધારે રાખજો બેટા, સ્પીડ વધારે રાખશો બોર્ડ પહેલા આપણે એકદમ પરફેક્ટ થઈ જશું સ્પીડ થી. ઓકે, z પ્લસ x બાર બરાબર 98, z ની કિંમત કેટલી છે બેટા 55 વત્તા x બાર 98, અહીંથી લઈ લેશું બેટા x બાર આ બાજુ રહેશે 98 માઇનસ 55. ઓકે, x બાર બરાબર એલી બાજુ જશે 8 માંથી 5 જશે, 8 માંથી 5 જશે 3, 9 માંથી 5 જશે 4. યસ રાઈટ છે બેટા. ચલો આ થઈ ગયા તો આપણે m શોધવાના છે. સો m નો સૂત્ર શું હશે? બસ સેમ સૂત્ર કરશો z max. શું યાદ રાખવાના છે? z max. શું સમજાવેલું બેટા? m જે છે 3 જેવું છે એટલે m ની જોડે 3 હશે. m જો m 3 બને છે 3 કેવી રીતે બનાવીએ છીએ? આવી રીતે જ. અને 2x બાર પણ 2 ની છે. સો z ની કિંમત કેટલી છે બેટા 55 બરાબર 3m શોધવાનું છે, કઈ નહીં માઇનસ 2x બાર, x બાર એટલે 43, 55. જો આ બાજુ માઇનસ છે આ બાજુ હશે તો પ્લસ 3 દુ 6, 4 દુ 8 બરાબર 3m. જો બેટા અહીંથી ધ્યાન રાખજો 100% જે વસ્તુ આવશે ને અહીં એ 3 વડે ભાગાકાર થાય, કેમ કે 3 અહીં છેદમાં આવી જશે m બરાબર. આટલું બધું નાનું નાનું ટ્રીક તમને સમજાવું છે, એ મસ્ત મજા આવે. કેમ? ચલો 6 ને 5 11 ને 1 વધી 1, 8 ને 5 8 5 13 ને 1 14. જો બેટા 4 ને 1 5 5 ને 1 6 આવતું છે એટલે થઈ જશે. 3 14 12, 2 ને 1 21, 3 7 21, m બરાબર કેટલા આવશે બેટા? તો 47. m બરાબર 47 દેખાય છે. યસ સી ઓપ્શન, આમાં બી સી ઓપ્શન આવ્યું, બધામાં સી જ આવતું છે ભાઈ. આવું તો કોઈ દિવસ નહીં બનશે. હા, આન્સર ચેક કરવું હશે તો શું કરશો બેટા? આ સૂત્ર પર જ મૂકીને આપણને z ને રાખી દેવાનું, આ બે ને સોલ્વ કરશો એટલે 100% જો એ જવાબ આવી જતો હોય. જો m ની કિંમત ખબર પડી ગઈ 47 અહીંયા મૂકી દો એટલે 3 વડે 47 વડે ગુણજો અને 43 ને 2 વડે ગુણજો 86 છે. જો સમજાઈ દઉં છું, જો આ બેનો 2 નો ગુણાકાર કેટલા થયા બેટા 86, આના 3 વખત ગુણશો તો વધારે આવશે. તો જો 7 તાલી 21 ને 1 વધી 1 સોરી વધી 2, 4 તાલી 12 12 13 14. જો બાદ કરો 6 સોરી 11 11 માંથી 6 જશે, 11 માંથી 6 જાય તો 5. ઓકે, અહીં એક આપી દીધું 13, 13 માંથી 8 જશે, 8 5 13, 55 આવી ગયું એટલે જવાબ 100% સાચું છે. સમજાઈ ગયું ને? રાઈટ, રિવર્સ મૂકી દેવાનું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. આન્સર છે બેટા. ઓકે, ચલો 6 દાખલા થઈ ગયા છે. અહીંયા નેક્સ્ટ પેજ ઉપર જઈશું બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 7 થી ચાલુ થશે બેટા. 7 માંથી શું કહે છે બેટા? 7 માંથી એવું કહે છે નીચે વિકલ્પો કૌંસમાં આપેલા યોગ્ય જવાબ પસંદ કરીને લખો. એટલે આમાં શું છે બેટા? ખાલી જગ્યામાં 3 ખાલી જગ્યા આવશે એને લખવાનો રહેશે. રાઈટ છે બેટા? ચલો તો ક્વેશ્ચન નંબર એટલે 3 જવાબ રહેશે, એમાંથી કયો સાચો છે તે લખવાનો છે. અહીં આપણે પાસે જો સ્ક્રીનશોટ લેતા આ થોડુંક એ ઇરેઝ થઈ ગયું છે, જવાબ એમાં છે જ નહીં, કંઈ નહીં, આપણે જરૂર નહીં પડશે. ઓકે, 2 ધન પૂર્ણાંકો એ બી માટે ગુસઅ થોડુંક કટ થઈ ગયું છે બેટા, એટલે સોરી. હું જવાબ સવાલ જોઈ લઉં છું બેટા, એક જ મિનિટ. હો, બે ધન પૂર્ણાંકો ગુસ, અહીંયા ગુસ દેખાય છે, એ બી બરાબર 15. ચલો કરીએ ક્વેશ્ચન 7. ગુસ એટલે એચસીએફ a, b બરાબર કેટલો હોય છે બેટા? 15. ઓકે, તો લસઅ એ બી બરાબર હોઈ શકે એટલે એલસીએમ શોધવાનો. એલસીએમ બરાબર a, b બરાબર શું છે બેટા? ક્વેશ્ચન માર્ક. અને આપણને જવાબ શું આપી છે બેટા? 40, 162, 132, 135,
અને 40. ઓકે, ચલો એને જોઈશું. અચ્છા, પહેલા એનો કોન્સેપ્ટ સમજો. ખૂબ જ મસ્ત મજાના કોન્સેપ્ટ આવે બેટા. જો બેટા, આપણને સૂત્ર હોય છે સર, અબ હમ લડેંગે. શું યાદ રાખવાના છે? અબ એ બી હમ લડેંગે. અબ હમ લડેંગે, બરાબર. એ બી એટલે અબ હમ લડેંગે, આનું શોર્ટ નેમ. એચ નો, એલ નો. ઓકે, તો જો બેટા, આપણને એલ પૂછે છે અને એ અને બી કહે છે કે શું હોઈ શકે. એચ ની કિંમત કેટલી છે બેટા? 15. તો બેટા ખ્યાલ હશે કે સર એ અને બી કરતા એલ હંમેશા મોટો હશે. જો જવાબમાં કઈ કઈ હોઈ શકે સર? 40 કોઈ દિવસ ના, 40 એનથી મોટું છે ને તો હોઈ શકે, 40 પણ જવાબ હોઈ શકે. પણ એક હજુ કોન્સેપ્ટ છે બેટા, મેં તમને સમજાવેલો. જો એલસીએમ ને શું હોય, એસસીએફ ના, જો તમે આ ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય મારા, તો ઘણા બધા કોન્સેપ્ટ સમજાવ્યા છે. જો બેટા, એચસીએફ અને એલસીએમ માં શું ડિફરન્સ હોય? જો એ બી સવાલ છે બેટા, તો એલસીએમ જે છે એ બી ને છેદશે. એટલે એ વડે ભાગશો તો એ એલસીએમ ને ભાગાકાર થશે, બી વડે ભાગશો તો એ એલસીએમ પૂર્ણાંક સંખ્યામાં ભાગાકાર થશે. એચસીએફ માં શું થાય? ઊંધું થઈ જાય. અહીં એ બી શું આવે? ઉપર આવે. એચસીએફ માં એ બી ઉપર હશે એટલે એને સંખ્યા ભાગશે, બરાબર. જે એ બી છે ને એટલે 15 છે ને, તો એને એ ભાગશે. જો ધ્યાન રાખજો. તો અહીં આપણને તો એલસીએમ એ અને બી અને આ 15 પણ આ જો બેટા એલ અહીં છે, રાઈટ. તો એના ચાન્સીસ શું બનશે? જસ્ટ એક જ મિનિટ બેટા, સાયલેન્ટ કરી દઈએ ફોન. જો હા, કેમ? જો એલસીએમમાં એને એલસીએમ વડે એચસીએફ વડે ભાગવાનું રહેશે. શું કરવાનું રહેશે? એચ વડે ભાગવાનું રહેશે, એચસીએફ વડે ભાગવાનું રહેશે, એચસીએફ વડે ભાગવાનું. જો જવાબ ભાગાકારમાં થઈ જાય તો જવાબ સાચું છે. બટ ચલો આ બધું હટાવી દઉં છું બેટા, ખાલી એક કોન્સેપ્ટ ધ્યાનમાં રાખો. જો એચસીએફ એનો જવાબ હશે તો 100% એક કોમન હશે. એમાં સોરી, 162 ને 15 વડે ભાગી દેજો, 135 ને 15 વડે ભાગજો અને 40 ને 15 વડે ભાગજો. તો બેટા 40 ને 15 વડે ભાગશો તો 15 વડે આ ભગાશે જ નહીં. 15 દુ 30 થાય છે એટલે આ તો ભાગાકાર નહીં થશે. આના ચાન્સીસ છે, સોરી 15 ને, ઓકે અહીં 15 લખીશું. ચલો 135 ભાગ્યા 15, 15 એકા 15, સોરી શું 15 યાર, 15 નવમ 135, 15 નવમ શું આવશે બેટા? 9 આવશે. ધ્યાન રાખજો, 15 નવમ એટલે આ 162. હંમેશા 5 ના ઘડિયામાં છેલ્લે 2 કોઈ દિવસ નહીં આવશે બેટા. છેલ્લે 5 ની રકમમાં કોઈ દિવસ 2 નહીં આવશે. 5 એકુ 5, 5 દુ 10, 0 ને 5, 0 ને 5 આવશે. એટલે આના ચાન્સીસ બનશે ને એ જ જવાબ છે. જુઓ બેટા, આ બેનો ગુણાકાર કરીને હમણાં, બરાબર, તો એનો એલસીએમ શું આવશે બેટા? બસ, તો આ જવાબ આપણે થઈ ગયું કે જવાબ શું છે બેટા? 135. બરાબર, તો અહીં જવાબ હું લખી દઉં છું 135. કેમ બેટા? કેમ કે 15 છે, છેલ્લે 5 વડે ભાગાકાર શું થાય કે જે સંખ્યામાં છેલ્લે 0 અને 5 આવતું હશે તો જ એ 5 વડે ભાગાકાર થાય. એટલે 15 હોય કે 25 હોય કે કોઈ પણ હોય, આ નિયમ બધા માટે લાગુ પડશે. એટલે આન્સર સ્ક્રીનશોટ લઈ લેજો. આ થશે જ નહીં, 15 ના ઘડિયામાં 2 નહીં આવે એટલે ધ્યાન રાખજો. ચલો એને ક્લીન કરી દઈએ છીએ બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 8 શું કે છે? p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ. અચ્છા, હાવ ખૂબ જ સિમ્પલ દાખલા છે બેટા. એવી રીતે 3 રીતના દાખલાઓ બને છે. હું આના સાથે આ ખાલી દાખલા જ નથી કરાવતો એટલે મારો વિડીયો થોડોક લાંબો હોય છે, ધ્યાન રાખજો. આવી રીતના દાખલા કયો છે? તો આનો જવાબ શું સર્વપ્રથમ શું આવશે? અહીં a ને જે કિંમત છે એ x નો વર્ગ છે, a ની કિંમત અહીં જો વધારે હોય, 0 કરતા વધારે હશે તો શું બનશે? ઉપર તરફ ખુલ્લો. જો a નેગેટિવ થઈ જાય બેટા, એ માઇનસ થાય એટલે માઇનસ ની સંખ્યા મોટી થઈ જાય તો નીચે તરફ ખુલ્લો પરવલય બનશે. તો અહીં શું છે? પ્લસમાં છે તો કયું બનશે? ઉપર. આ જવાબ છે, ઉપર તરફ ખુલ્લો પરવલય. ઉપર તરફ ખુલ્લો પરવલય, આ રહ્યો આપણો જવાબ, રાઈટ. કિરણ,
કિરણ ક્યારે બનશે? કિરણ કોઈ દિવસ બનતું જ નથી, યાદ રાખજો. કિરણ કોઈનો બનતું નથી, રેખા બને છે. શું બને છે? રેખા. અને શું કહેવાય? રેખા. રાઈટ, રેખા બને છે. તો રેખા કોનો બને છે? જ્યારે જેની ઘાત 1 રહેશે, એ x + b, એટલે 5x + 6 કોઈ હોય તો એ શું બનશે? આ રેખાનો ગ્રાફ બનશે. અને જેની 3 ઘાત હશે તેનો વક્ર બનશે. ધ્યાન રાખજો, વક્ર. આવું આવું બને છે ને ઘણી વખત ગ્રાફ, આવું. તો આ કોનું છે? વક્ર છે. એ શું હશે? 3 ઘાત કા 3 કરતા વધારે હશે તો આવું ગ્રાફ બને છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 9. સમતોલ પાસાને એક વાર ઉછાળવા પર આવે, ઉછાળતા તેની ઉપર સપાટી પર 7 આવે તેની સંભાવના. પાસા છે તો ખ્યાલ હશે તમને, 1 2 3 4 5 6. પાસા પર 7 આવે એવું કીધું છે. 7 તો સર આવતું જ નથી, એટલે શું બનશે? આ સંભાવના શું બનશે? અસંભવ છે. બરાબર, અનિશ્ચિત એટલે 0 આવશે. તેની ઘટના 0 જ બનશે. કેમ? ચોક્કસ ઘટના બનશે જ નહીં, કેમ કે આ ઘટના બને જ નહીં. 7 કોઈ દિવસ પાસા ઉપર આવશે જ નહીં. એટલે શું છે? એની સંભાવના કેટલી બને? 0. એવી ઘટના જે કોઈ દિવસ બનશે નહીં, એની ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. એક કોનો હોય છે? સર એવી ઘટના જે ચોક્કસપણે ઘટતી હશે તેની ઘટનાની સંભાવના શું આવશે? 1. અને 1/6 કઈ આવી શકે બેટા? જ્યારે એવું પૂછ્યું 5 આવે, 1 થી પાસાને એક વખત ફેંકો, 5 આવે, 1/6. બસ, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન નંબર 10. શું છે? tan 60 અને tan 30 બરાબર શું આવશે? તો જો બેટા, આમાં ટેબલ જે છે, આપણે જો ટેબલ છે, ટેબલ પરથી કિંમતો મૂકવાનો આવશે. તો tan 30 ની કિંમત હોય છે બેટા, જ્યારે ટેબલ પરથી જોશો, બરાબર, તો 3 આવશે, √3 આવશે. અને આને tan 30 નો 1/√3 હશે. યસ, આનું કિંમત છે 1/√3. શું ધ્યાન રાખજો, એના છેદમાં કશું નથી તો પહેલા 1 લખો. આવા ભૂલો ઘણા સ્ટુડન્ટ કરે છે. બરાબર, 3 થી કટ કરે. જો કટ કરો પણ અહીં અંશ અને છેદમાં છે, આ અંશ અને છેદમાં નથી, તો પહેલા એને બનાવી દો. તો શું થશે બેટા? √3 ના છેદમાં 1. અહીં √3 નીચે હતું, તો જ્યારે ભાગાકાર હટાવો છો અને ગુણાકાર લખો છો તો આ સંખ્યા ઊંધી થઈ જશે, આ ઉપર જશે બેટા. એટલે √3 ને છેદમાં 1 આવશે. આ 1 ના છેદમાં 3 હતું તો અહીંયા ઊંધી થઈ ગઈ. ઓકે, તો ઉપરના ઉપર જોડે થાય છે ડબલ સ્માઇલી નો નિયમ. કીધું છે મેં ઘણી વખત, ડબલ સ્માઇલી નો નિયમ આવશે. √3 મળશે, શું બનશે? √9. 3 9, 3 9, અને 1 ને 1, 9 નો વર્ગમૂળ 3 નીકળી જશે, ને છેદમાં 1 નો કઈ મતલબ નથી. તો જવાબ શું આવશે? ઓનલી 3. તો જવાબ ક્યાં છે? આ દેખાય છે આપણને. ચલો બસ, આ શું આવી ગયા? 3 અને અહીંયા 0. આ ખાસ ધ્યાન રાખજો. જોઈ લઈએ બેટા, જવાબ સાચું છે ને? ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 5, 9 માનો 10 માનો, ક્વેશ્ચન નંબર 10 નો 3 સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. 11મું. શું કહે છે? ચતુષ્કોણ XY, જો ચતુષ્કોણ કઈ છે? XYZW એક વર્તુળને પરિગત છે. વર્તુળને પરિગત, વર્તુળ બનાવી દો પહેલા. ઓકે, નેક્સ્ટ શું કહે છે? તો એની રકમ આપી છે. તો ચલો પહેલા એની અંદર એક ચતુષ્કોણ બનાવીશું. શું બનાવીશું બેટા? ચતુષ્કોણ. એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય, જો વર્તુળની અંદર હોય તો. ખ્યાલ હશે. તો એનું નામ છે XY Z અને W. ધ્યાન રાખજો, જે રીતે ક્રમ આપી તેવી રીતે જ લખજો. એ વર્તુળને પરિગત છે. વર્તુળને પરિગત છે એટલે વર્તુળનો અંદર છે. જો XY પરિગત એટલે અંદર ને, કદાચ 1 મિનિટ, મેં ઇંગ્લિશ મીડિયમના એમાં જોઈ લઉં છું બેટા. ગાલા અસાઇનમેન્ટ ક્યાં ગયું છે?
क्वेश्चन नंबर पेपर नंबर 5 છે બેટા. હા ઓકે, તો ચલો એમાં કઈ કઈ વસ્તુ આપી છે બેટા? જો એક્સ વાય, એક્સ થી વાય સુધી કેટલું છે બેટા? 13.8 સેમી છે તો એને લખવાની જરૂર નહીં. વાય થી ઝેડ, વાય થી ડબલ્યુ કેટલો છે? 10.7. ઓકે, આ કેટલો છે? વાય ઝેડ નહીં ખબર, ઝેડ ડબલ્યુ અને એક્સ ડબલ્યુ, એક્સ અને ડબલ્યુ શોધવાનું છે બેટા. આ ક્વેશ્ચન માર્ક છે ને આ છે આપણી પાસે 7.5, 7.5 તો ડેશ થશે. જો બેટા અને ચતુષ્કોણ છે તો એક્સ વાય થશે. જો તો અહીં આપણને એક વસ્તુ ધ્યાનમાં રાખવાનો છે બેટા કે જે છે વર્તુળનો પરિઘ બાજુઓનો સરવાળો હંમેશા બરાબર હોય છે. જો એમાં શું હશે? આ બે વસ્તુને જો બેટા અહીં આવશે એક્સ ડબલ્યુ, એક્સ વાય, એક્સ વાય, એક્સ વાય વત્તા ડબલ્યુ ઝેડ. જો બેટા આ સામેની સાઈડ સરખી હશે, એનો સરવાળો કરો. આ લંબાઈ લંબાઈ છે, પહોળાઈ પહોળાઈ છે, એવું સમજી લેજો. એક્સ વાય છે ને ઝેડ ડબલ્યુ છે બરાબર. આ બે લખી દઉં, વાય ઝેડ વત્તા એક્સ ડબલ્યુ. એ જ ઓપ્શન થશે બેટા, સામે સામેના સરખો ને આ સામે સામેના સરખો બરાબર. જો વર્તુળની અંદર થાય તો થઈ જાય. અને એક બીજી પ્રોપર્ટી શું છે? આ સામે સામેના ખૂણાનો સરવાળો કેટલા થાય? 180. આ ને આ મળીને બી કેટલા થાય બેટા? 180. તો વાય ઝેડ, એક્સ વાય કેટલા છે બેટા? 13.8 વત્તા ઝેડ ડબલ્યુ કેટલો છે? 7.5. વાય ઝેડ કેટલા છે? 10.7. પછી આ શોધવાનું છે, એક્સ ડબલ્યુ શોધવાનું છે. જો 8 ને 7 15, 8 અને 7 સોરી 8 5 13 ને 3 વધી 1, 13 અને 7, 13 ને 7 20 ને 1 21, 21 પોઈન્ટ અને આ 10.7 વત્તા એક્સ ડબલ્યુ. અહીં એને કરીશું સંખ્યા પાસે મોકલી દો એટલે 21.3 માઇનસ 10.7 બરાબર એક્સ ડબલ્યુ. આ બાજુ હશે ડાયરેક્ટલી માઇનસ કરું છું. 13 માંથી 7 જશે તો શું આવશે? 8 નહીં 7 6 આવશે ને. બસ 6 વાળો ઓપ્શન કઈ દેખાય છે? 6 વાળો ઓપ્શન આ આવી ગયું છે. પણ છતાં બી હજુ આગળ કરી લઈશું. એક આપી દીધું એટલે 20, 20 માંથી 10 જશે 10.6 આવી ગયું. જો આવી રીતે ટીક કરજો બેટા. જો એક અંક સાચું કર્યા હશે, એક અંક આવી ગયો હશે, કેમ કે 6 બીજું કોઈમાં આવતું જ નથી એટલે પરફેક્ટલી કરી લેજો, નહીં તો ગણી લેજો ફરીથી. આખો પણ ગણી લેજો, પણ ધ્યાન રાખજો છે એન્સર. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અહીં આવી જશે 10.6. ઓકે ચલો. ઓકે ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 સિમ્પલ છે. વર્ગ 40 અને 50 ની મધ્ય કિંમત શું છે? જો બેટા આવી રીતે 2-3 ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે બેટા. 40 અને 50 ની મધ્ય કિંમત, તો મધ્ય એટલે વચ્ચે આવતી કિંમત. તો 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ને 50. જો વચ્ચેની વાત કરશો તો 45 આવશે. બીજું એક આવી રીતે શોધી શકાશે, રાઈટ? મધ્ય કિંમત, મધ્ય એટલે વચ્ચે આવતું. વચ્ચે કયા આવશે? 45. જવાબમાં બી 45 છે. બીજી રીતે 40 વત્તા 50 ને છેદમાં 2, 5 ને 4 9, 90, 90 ને છેદમાં 2 એટલે 45. આવી રીતે બી આવશે. બીજું 40 અને 50 ના વચ્ચેનું અંતર કેટલું છે? ગેપ કરી દો. આની બાદબાકી કરો. 40 ના 50 માં કેટલા છે? 10. સોરી, એટલે આ થઈ ગયું મધ્ય કિંમતનો સૂત્ર. x1 + x2 ના છેદમાં 2 કરી શકશો
બરાબર, તો આવી રીતે આવી ગયું છે. હા, અહીં તે બીજા પ્રશ્નો શું પૂછી શકાય? અધસીમા, અધસીમા, અધ, જો બેટા અધ અને ઉર્ધ આવી આપીને કહેશે અધ અને ઉર્ધ સીમા કયો, તો અધ એટલે આગળની સીમા, યાદ રાખજો, અધ એટલે આગળ, અ થી અધ અને અ થી આગળ, ઉર્ધ પૂછે એટલે પાછળનું. આ કન્ફર્મ થઈ ગયું, અધ થઈ ગયું તો બીજી કિંમત શું આવશે? ઉર્ધ આવશે. એટલે આ પણ ધ્યાનમાં રાખજો. ચલો, આ ક્લિયર થઈ ગયું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે 45 જવાબ છે. ઓકે, નીચે આપેલા વિધાનો ખરા છે કે તે ખોટા છે તે જણાવો. 13 થી લઈને 16, 13 થી લઈને 16 સુધી સેમ બોર્ડની પરીક્ષામાં તમને શું મળશે? પ્રશ્નો ખરા છે કે ખોટા છે તે જણાવવાનો રહેશે, અને ઓલમોસ્ટ એ જ ચેપ્ટર રહેશે. શું કે છે? 35 અને 42 નો લસઅ, 35 ને 42 છે. ક્વેશ્ચન નંબર 13 કે છે 35 અને 42 નો એલસીએમ આજ આવશે. તો જુઓ બેટા, લસઅ શોધવાનો છે તો પહેલા 35 નો અવયવ પાડી દો અને 42 નો પણ અવયવ પાડો. 35 એટલે શું આવશે? 5 ગુણ્યા 7, 5 સતમ 35, અહીં આવશે 6 સતમ 42. શું? 6 સતમ 42. તો એલસીએમ શું હોય છે? એલસીએમ એટલે બધામાં જે કોમન હોય પહેલા તે લખી દો, અને જે રહી ગયા છે બધા લખો, ઓલ. એલસીએમ એટલે ઓલ, એટલે 5 પણ આવશે અને 6 પણ આવશે. 5 સતમ 6 પચમ 30, 6 પચમ 30 અને ગુણ્યા 7, 7 તાલી 21, 210 આવતું છે. તો આ તો ખોટું છે, બરાબર. તો 13માં શું લખી શકશો? ખોટું છે. અને આમ પણ તમે કહી શકશો ખોટું, ખરા, સોરી, શું છે? ખોટા, ખોટા લખો કે ખોટું. બીજી વસ્તુ જો બેટા, બે સંખ્યાઓ જે અવિભાજ્ય હોય ને, બે સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એનો ગુણાકાર એનો એલસીએમ બનશે. શું? અવિભાજ્ય. જેમ સમજો 23, એક 23 આવી જાય ને એક 19 આવી જાય તો એનો ગુણાકાર એલસીએમ બનશે. ગુણાકાર એટલે 19 ગુણ્યા 23, બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર એલસીએમ સરખું જ હોય છે બેટા. આ ખાસ ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, અહીં જો લખી દો તો લખી દો, બે અવિભાજ્ય, બે અવિભાજ્ય, બે હોય કે ત્રણ હોય, બે અવિભાજ્ય સંખ્યાઓનો એલસીએમ શું આવશે? હંમેશા બે હોય, બે કે ત્રણ હોય. ધ્યાન રાખજો. તો બે હશે તો બે આવશે, એટલે એ ગુણ્યા બી આવશે, અને ત્રણ હશે તો એ ગુણ્યા બી ગુણ્યા સી આવશે. આટલું ધ્યાન રાખજો બેટા. બે અવિભાજ્ય સંખ્યાઓનો એલસીએમ. ક્વેશ્ચન નંબર 14 શું કે છે? 7 એ બહુપદી પી ઓફ એક્સ, 4x ની 2 ઘાત માઇનસ 23x માઇનસ 35 નું એક શૂન્ય છે. રાઈટ છે? એક શૂન્ય ની વાત કરે છે બેટા. તો એક શૂન્ય હશે તો શું કરશે? એને 0 બનાવશે. તો ચલો, કાં તો શૂન્ય છે કે નહીં એવું ચેક કરવાનો છે. એટલે ખરા છે કે ખોટા? તો જો બેટા, અહીં અવયવ પાડી દો, 4x² માઇનસ 23x માઇનસ 35. તો એક તો એવું થશે, એક રીત આને એમાં મૂકી દો, જો 0 થઈ જાય તો થઈ જશે બેટા, બરાબર. એટલે જો 4 7² માઇનસ 23 7 માઇનસ 35, એટલે 4 સાથે સાથે 49 માઇનસ 3 વડે ગુણશો, 7 તાલી 21 ને 1, 7 તાલી 21 ને 1 વધી 2, 7 દુ 14, 15 16 માઇનસ 35. એક જ મિનિટ બેટા. साला बाद में नहीं ले सकता था, मर जाएगा. क्या हुआ? बैठ जा, शांति से बैठ जाने का, पिट जाएगा. ओके, અહીં ગુણાકાર કરીશું બેટા, 35 ને 35. ઓકે, ચલો આ બેનો ગુણાકાર કરજો.
9 ચૌક 36 ને 6, 4 9 36 ને 6 વધી 3, 4 ચૌક 16, 17 18 19. ઓકે, આ માઇનસ માઇનસ 5, 5 ને 1 કેટલા થશે બેટા? 6, 9 ને 3 6 ને 1, ઓ સોરી ખોટું લખું છું, 5 વત્તા 1 એટલે 6, 6 ને 3 9 અને 1, 196 માંથી 196 જશે 0. આ એક મેથડ થયું, એટલે શૂન્ય છે જ, એને શું કહી શકાય? સાચું ને ખરું. બીજી રીત સમજો બેટા, બીજી રીતે શું કરી શકાય? એના અવયવ પાડી દેજો. શું કરશો? એનો અવયવ પાડશો. ઓકે ચલો, શું છે? 4x નો વર્ગ માઇનસ 23x માઇનસ 35 છે ને, તો શું કરો? એને અવયવ પાડજો. 23 આવું જોઈએ. 35 નો અવયવ 7 ગુણ્યા 5, 35 નો અવયવ 7 ગુણ્યા 5 અને 4 નો વર્ગ 2 ગુણ્યા 2. તો 35 માંથી 4 જાય તો 23 આવશે નહીં. 5 દુ 10, 7 દુ 14. ઓકે, નહીં બનશે. ઓકે, 35 ગુણ્યા 4, 5 ચોક 20. 1 મિનિટ જરાક જોઈ લે બેટા. બીજી રીત પણ છે કદાચ. 1 મિનિટ. 35 ગુણ્યા 4, 35 દુ 70, 170 આવશે. 35 દુ કરશો 70, 7 ને 7 14, 140. 1 4 0. તો એને શું લખી શકાય? 14 ગુણ્યા 10. 14 નો અવયવ તો એ જ પડે છે બેટા. 14 નો અવયવ હશે, હા એને નહીં તો એને 7 દુ 14 અને 5 દુ 10, 5 દુ 10, 5 દુ 10. હા, 35 માંથી 4 જાય તો આવી જોઈએ ને? નહીં, તો પણ નહીં આવશે. જો તો પછી સર્વપ્રથમ તમે શું કરી શકો? અલ્ફા અહીં ચોથા ચેપ્ટરની જેમ ગણી શકશો બેટા. એને પ્લસ માઇનસ બી વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a પ્લસ માઇનસ મૂકી દો. બી ની કિંમત કેટલી છે બેટા? 23. અહીં આવશે ના, પ્લસ માઇનસ એક જ હોય છે. પ્લસ, હા અહીં બી આવશે. એક જ મિનિટ, હું એન્સર ચેક સૂત્ર જોઈ લઉં છું બેટા, થોડુંક કન્ફ્યુઝન થાય છે. માઇનસ હોય છે બેટા. અહીં શું હોય છે બેટા? માઇનસ. જો માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ને છેદમાં 2a, એનાથી ગણશો તો એ જવાબ આવશે ને આવશે. માઇનસ બી ની કિંમત 23 એટલે માઇનસ નો 23 ને 23 વત્તા પ્લસ માઇનસ બી સ્ક્વેર એટલે 23 નો વર્ગ. આ મોટું બનશે એટલે ચલો એક રીતે તો આવી ગયું છે. તમે આ સૂત્ર ગણશો 100% આવશે જ બેટા. શું છે, વિડીયો લાંબુ બની જાય એટલે હું આ ગણાવતો નથી. હા, એટલે ધ્યાન રાખજો, આવશે તો ખરા જ. એને કિંમતને જો બહુ બધી શૂન્ય કીધું હોય ને તો આના મૂકશો તો 0 આવશે, તો 100% એ જવાબ એનો થશે જ. ઓકે ચલો, ક્વેશ્ચન નંબર 15. શું કે છે? 3 અને એ સમીકરણ 4x - y = 10 નો એક ઉકેલ હોય તો એનો શોધો. રાઈટ? શું કે છે? સમીકરણ શું છે? 4x - y = 10 નો ઉકેલ હોય તો a = -2 છે. તો ચેક કરીશું તો આ x ની કિંમત હોય છે, બીજી કિંમત y ની. બસ જ્યાં x છે x મૂકી દો, y છે y મૂકી દો. 4x ની કિંમત 3 માઇનસ y ની કિંમત a બરાબર 10. ઓકે, 4 તાલી 12 માઇનસ a બરાબર શું છે? 10. સંખ્યા પાસે આવશે, આ બાજુ જશે, માઇનસ છે, માઇનસ એ પેલી બાજુ જશે તો શું બનશે બેટા? પ્લસ નો. એને આ બાજુ આવશે એટલે 12 માઇનસ 10, 12 માંથી 10 જશે, શું આવશે? 2. એ બરાબર શું મળશે? 2 મળશે. તો અહીં શું આપી છે? -9, એટલે શું થશે બેટા? ખોટા અને અહીં ખરા. ઓકે રાઈટ છે. એક વખત ચેક કરી લઉં છું બેટા. ક્વેશ્ચન નંબર 14.
ખરું. ક્વેશ્ચન નંબર 14 ખરું છે, 15 ખોટા છે. ઓકે 16. ચલો 16 કરીશું. ક્વેશ્ચન 16 જુઓ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના. એક અંકની પ્રાકૃતિક સંખ્યા, એક અંકની પ્રાકૃતિક સંખ્યા, એક અંકની પ્રાકૃતિક સંખ્યા, એક અંકની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 2 3 4 5 6 7 8 અને 9 પ્રાકૃતિક સંખ્યામાંથી એક યુગ્મ. યુગ્મ એટલે તમને મેં ઘણી વખત સમજાવ્યું છે. યુગ્મ, યુગ્મ એટલે બેકી, યુગ્મ એટલે બેકી. અયુગ્મ, અયુગ્મ એટલે એકી. કઈ રીતે ધ્યાનમાં રાખવાનું કીધેલું? અ વર્ડ એક છે, બરાબર. તો અહીંથી શું કીધું? એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના. યુગ્મ એટલે આ 2 છે, 4 છે, 6 છે, 8 છે. કેટલા થયા? 1 2 1 2 3 4. શું આવશે? 4 અને છેદમાં 9. 1 થી 9 સુધી છે તો 9 જ આવશે. એક અંકવાળી 9 છે તો 4 ના છેદમાં 9 આવશે. અહીં શું આપે છે? 1 ના છેદમાં 2. તો શું થશે? ખોટા. અહીં શું આવશે? ખોટા. ખોટા જવાબ આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચેક કરી લઉં છું બેટા. હમણાં આપણે જોઈશું નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે એક અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી 20 સુધી. ઓકે, શું કહે છે પ્રશ્ન નંબર 17? ચલો પ્રશ્ન નંબર 17 શું કહે છે? જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 હોય તે સમાંતર શ્રેણીનો 21મી પદ શોધો. બે પદ છે એટલે એપી છે બેટા. એના બે પદ આપી છે -3 અને 4. ઘણી વખત મેં એપીમાં બે પદો જ લખતા હતા. મેં બે જ પદો લખતો હતો કેમ કે બે પદોથી આપણે દાખલા સોલ્વ થઈ જાય. 3 પદ હોય કે 4 પદ હોય કઈ નહીં, બે પદ હોય તો એપીમાં કામ થઈ જાય. કે છે 21મું પદ લખો. ઓકે, એ 21મું આપણે શોધવાનું છે. પ્રથમ પદ એટલે શું લખાશે? a બરાબર -3. ડી બરાબર શું હોય છે સૂત્ર? a2 a1. ઓકે, a2 શું છે બેટા? 4 માઇનસ a1 શું છે? -3 4 માઇનસ માઇનસ પ્લસ 3. ઓકે, 4 ને 3 7. એટલે ડી ની કિંમત કેટલી મળી ગઈ બેટા? 7. ઓકે, ચલો તો આપણે એ 21મું શોધવાનું છે તો શું આવશે? એ 21મું એટલે a વત્તા 20d. ઓકે છે બેટા. ચલો એ 21મું બરાબર એની કિંમત કેટલી છે બેટા? -3 વત્તા 20 અને ડી ની કિંમત કેટલી છે બેટા? 7. ઓકે, -3 વત્તા 7 દુ 14 140. કેટલા થશે? 140. 140 માંથી 3 ઓછા થશે તો 147. 7 કેમ આવશે? પ્લસમાં, કેમ કે પ્લસની સંખ્યા મોટી છે, મોટી સંખ્યાનો ચિહ્ન આવશે એટલે આ જવાબ છે બેટા. એક વખત હું આન્સર ચેક કરી લઉં છું. ક્વેશ્ચન નંબર ઓકે રાઈટ છે બેટા જવાબ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જો મેં કીધું આન્સર ચેક કરવા હશે તો શું કરશો? એ 21 આવી ગઈ છે. એની કિંમત જો A21 જો A21 બરાબર શું છે? a પ્લસ 20d છે બેટા. જો A21 137 છે. એની કિંમત શોધવાની 20 ગુણ્યા ડી ની કિંમત કેટલી છે બેટા? 7. તો જો બેટા 137 આ બાજુ 7 દુ 14 ને -140 થશે બેટા. આ બાજુ પ્લસ નો 40, આ બાજુ હશે માઇનસ નો 40. એ 40 માંથી 37 નીકળી જશે તો કેટલા બચે? -3. જો એ ની કિંમત સાચી આવી જાય તો સાચું જવાબ છે. આટલું ધ્યાન રાખજો બેટા. આન્સર ચેક પણ કરી શકશો, કન્ફર્મ થઈ શકશો. યસ સર, જે મેં કરીને આવ્યા છે સાચા છે. ઓકે, ક્વેશ્ચન નંબર 18 શું કહે છે? વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળશે? જો બેટા વર્તુળ એમાં શું છે? પહેલા આપણે એક વર્તુળ લઈ લઈશું. આ એક વર્તુળ છે. વર્તુળના ઓકે, વર્તુળને વ્યાસને સમાંતર, વ્યાસ બરાબર, વ્યાસ એટલે શું હોય છે બેટા? વચ્ચેથી જતી હોય છે. વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા?
જો તો અહીં એક હશે ને અહીં એક બીજી હશે, સમાંતર કેટલા આવશે બેટા? 2 થશે. કા અહીં આ બાજુ કરશો તો એક આ બાજુ અને બીજું એક આ બાજુ, આવી રીતે સમાંતર રેખાઓ દોરી શકાશે. બરાબર? તો અહીં કેટલી હશે? હંમેશા એક વખતમાં કેટલી હશે બેટા? 2 દોરાશે. જો આ યલો વાળી લાઈનને દઈશું તો નીચે બી એક સમાંતર દોરાશે. જો આ 2 સમાંતર સામે સામે, અને અહીં આપણે લેશો તો અહીં આવશે સમાંતર. જો અહીં લેશો તો અહીં સામે આવશે. એટલે હંમેશા કેટલી બને છે? 2 બને છે બેટા. શું એનું આવશે? અહીંનો જવાબ આવશે 2. શું આવશે? 2. અહીં 21 ઉપર કેટલું આવી ગયું? 137. એ ધ્યાન રાખજો. બરાબર? સ્ક્રીનશોટ લઈ લેજો. 19 ક્વેશ્ચન નંબર શું કે છે? પી ઓફ એ. પી ઓફ એ બરાબર શું છે બેટા? x ના છેદમાં 3. અને પી ઓફ એ બાર બરાબર શું છે બેટા? 2 ના છેદમાં 5 હોય તો x શોધો. x બરાબર ક્વેશ્ચન. તો બસ કઈ નહીં કરવાનું, સિમ્પલ છે. પી ઓફ એ જો ડાયરેક્ટલી કહી દઉં તો એનો જવાબ 3 આવવા જોઈએ. x નો જવાબ 3 આવવો જોઈએ. એક જ મિનિટ, કઈ નહીં, ચલો કરીને જોઈશું. ઓકે, થોડુંક ડાઉટ લાગે છે એટલે ચલો. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર શું થાય બેટા? 1 થાય. તો પી ઓફ એક્સ ની કિંમત કેટલી છે? x ના છેદમાં 3 વત્તા, જ્યાં બને ત્યાં સ્પીડ વધારે રાખજો બેટા, 5x ચોકડી ગુણાકાર, 5 એકુ 5x, 3 દુ 6 ને 5 સાલી 15 બરાબર 1. ઓકે, અહીં કશું નથી તો છેદમાં લખીને ચોકડી ગુણાકાર ફરીથી થશે. 5x વત્તા 6, 15 એકુ 15, 5x બરાબર સંખ્યા પાસે જશે, સોરી 15, આ પ્લસ છે પેલી બાજુ જઈને માઇનસ નો 15. 5x બરાબર શું થશે? 15 માંથી 6 નીકળશે એટલે શું આવશે? 9. x બરાબર શું આવશે? 9 ના છેદમાં 5. સોરી, x ની કિંમત કેટલી આવશે? 9 ના છેદમાં 5. આપણે જોઈ લઈએ જવાબ સાચું છે કે બરાબર છે. 9 ના છેદમાં 5 આ આન્સર છે. ઓકે, આન્સર ચેક કરાવી દઉં છું, કન્ફર્મ કઈ રીતે થશે. ઓકે, ચલો. તો અહીં આપણે બધાને ઉપર લઈ લઈએ થોડું. ઓકે, જો આપણે x ની કિંમત આવી ગઈ છે. જો x ની કિંમત આવી ગઈ છે તો અહીં જો x ની કિંમત મૂકશો, p ઓફ a બરાબર શું છે બેટા? x ના છેદમાં 3 છે. x ની કિંમત કેટલી છે? 9 ના છેદમાં 5. અહીં છે છેદમાં 3, એના છેદમાં કશું નથી તો 1 લખજો. જો બેટા ધ્યાન રાખજો, 9 ના છેદમાં 5 છે ગુણ્યા 3 ના છેદમાં 1 છે તો શું થશે? 1 ના છેદમાં 3. 3 તાલી 9 એટલે શું આવશે? 3 ના છેદમાં 5. જુઓ બેટા, આ 3 ના છેદમાં 5 આવી ગયું. મેં શું કીધું? પી એ ની કિંમત, હા મેં સાચો જ હતો બેટા. પી એ ની કિંમત જો કેમ? પી ઓફ એ ની કિંમત કેટલી છે? 2 ના છેદમાં 5 છે. છેદમાં છેલ્લે 5 તો ટોટલ આવશે. તો જો અહીં પણ પી એ ની કિંમત કેટલી આવી ગઈ? 3 ના છેદમાં 5. 3 ના છેદમાં 5. જો પી એ ની કિંમત છે બેટા 3 ના છેદમાં 5. કેમ? જો કઈ રીતે ખબર પડી બેટા? આ 2 ના છેદમાં 5 છે તો અહીં જવાબ x ના નહીં, x ની જવાબ ડાયરેક્ટ નહીં લખી દેતા. x નો જવાબ 3 ના છેદમાં 5 આવશે. રાઈટ? પી એ ની કિંમત કેટલી આવશે? જો પી ઓફ એ છે 2 ના છેદમાં, તો પી ઓફ એ ની કિંમત કેટલી આવી ગઈ? પી ઓફ એ બરાબર 3 ના છેદમાં 5 આવશે. કેમ? 3 અને 2 મળીને 5, 5 ના છેદમાં 5 એટલે 1 આવે જ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર, હા આ તો આનો જવાબ શું આવી ગયું? આનો જવાબ આવ્યો છે 9 ના છેદમાં 5. ઓકે, ક્વેશ્ચન નંબર 20મો. જો અવલોકન 16, 15, 17,
16 15 x 19 17 અને 14 નો બહુલક કે છે 15 હોય તો x શોધો. બહુલક કેટલા કે છે? બહુલક કેટલા છે? 15 હોય તો x બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, એકદમ ગણવાની જરૂર નથી, ડાયરેક્ટલી કરી શકશો બેટા. જો બહુલક 15 કે છે, બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્ત થતી વસ્તુને શું કહેવાય? બહુલક. બહુત ધ્યાન રાખજો, બહુલક એટલે વધારે હોય, વધારે. તો જો બેટા 15 હોય તો 15 અહીંયા કેટલી દેખાય? 1 દેખાય છે, 2 દેખાય છે. ઓકે, ચલો તો અહીં 16 પણ છે ને 16 પણ છે, 16 પણ 2 વખત છે. અહીં જોશો 17 ને 17 પણ 2 વખત છે. તો જો 2 વખત જવાબ રહેતે તો આ પણ જવાબ 15 જવાબ, 16 જવાબ અને 17, 15 16 17 ત્રણ જવાબ લખી શકશો. હા, બહુલકીય કહેવાય છે. એટલે બહુલક એક કરતા વધારે પણ બહુલક હોય છે બેટા, પણ આ દાખલા માટે નથી. કેમ? x ની કિંમત કે છે બહુલક 15, તો આ બધું જો 16 પણ કેટલી વખત આવી બેટા? 2 વખત. 15 પણ કેટલી વખત દેખાય છે? ચલો 17 કેટલી વખત દેખાય છે? 2 વખત. તો બેટા 15 જો 2 વખત તો બધા જવાબ આવશે, પણ અહીં 15 કેટલી વખત છે? 3 વખત હશે તો જ. કેમ? આ અહીં x ની કિંમત નથી, આ જ મેઇન ડિસાઇડર છે. 15 હશે જ તો જ આ બહુલક 3 વખત આવશે ને. 3 વખત જો તમે અહીંયા 15 લખીને ચેક કરો તો 15 15 15, ઠીક છે બેટા? એટલે જવાબ શું હશે? 15 જ આવશે. એને કઈ કેમ? બહુલક 15 છે એટલે આ x ની કિંમત પણ 100% 15 જ હશે. રાઈટ? બસ આને ગણવાની જરૂર નથી, તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો ઇરેજ કરી દઉં છું બેટા. ચલો આ બે દાખલાને કરીશું. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ અને 10 રૂપિયા સિક્કાનું ઘનફળ. જો બેટા અહીં મેં જે ટ્રીક સમજાવેલ અહીંયા ખૂબ સારી રીતે કામ કરે છે દરેક દાખલામાં. આ તમારે દરેક પેપર સેટમાં મારે આ શોર્ટકટ રીત બહુ કામ કરે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એને ચોક્કસ ધ્યાન રાખજો. 22માં નો જવાબ ક્વેશ્ચન નંબર 22. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 21 નો જવાબ અહીં લખીશું, ક્વેશ્ચન નંબર 22 નો જવાબ અહીં લખીશું. શું કહે છે? 10 રૂપિયા સિક્કાનું ઘનફળ. તો જો બેટા આ 3 સવાલમાં ઘનફળ કોણ બને છે? ઘન કોણ બને છે? 10 પાઈ, પાઈનું એકમ હોતું નથી તો આ તો એકમ જ નથી. અહીં શું પૂછે છે? પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ પૂછે કા પૃષ્ઠફળ પૂછે? એક જ વસ્તુ છે, પૃષ્ઠફળ. હંમેશા એ સ્ક્વેરમાં આવશે, મીટરમાં સ્ક્વેરમાં આવશે કા સેમી સ્ક્વેર. તો અહીં સ્ક્વેર કોણ બને છે? તો જોશો 3 પાઈ આર સ્ક્વેર. 3 નો એકમ નથી, પાઈ નો બી એકમ નથી, આર નો એકમ છે. એટલે આ શોર્ટકટ ટ્રીક છે. વર્ગ થઈ ગયો તો વર્ગ અહીંયા દેખાય છે, તો શું થશે? આ ડાયરેક્ટલી તમે મેચ કરાવી શકશો. જો ધ્યાન રાખજો, 21મી નો જવાબ શું થઈ ગયું? સી. એટલે 21માં નો જવાબ શું છે બેટા? 3 પાઈ આર નો વર્ગ સી. આ જ ઓપ્શન છે, આન્સર છે, સોરી. 22માં નો શું કહે છે? ઘનફળ. ચલો આ નીકળી ગયું, આ કોઈનો છે જ નહીં, આ દાખલા માટે કોઈનો નથી. કેમ? આ હશે તો પરિમિતિ હશે અને ઘનફળ જો આ જવાબ રહેશે. કેમ? જો ઘન એટલે 3 હોવું જોઈએ, ઘનફળ એટલે 3 ઘાત હોવી જરૂરી છે. ક્ષેત્રફળ હોય કે પૃષ્ઠફળ હોય તો વર્ગમાં આવશે. ઘનફળ હશે તો કાં તો મીટરમાં આવશે કાં તો સેમીમાં ઘન આવશે, સોરી ઘન. તો અહીં ઘન બનાવતો કયો છે? જો આર 2 વખત છે, આર 2 વખત અને એચ 1 વખત, તો આનો મીટરનો સ્ક્વેર અને એચ નો પણ મીટર, એટલે મળીને મીટરનો ઘન. આ ધ્યાન રાખજો, આ એનો જવાબ છે બેટા. રાઈટ છે? તો બસ આ મેચિંગ થઈ ગયું છે. ખૂબ જ ઇઝી રીતે કર્યા. મેં કઈ સૂત્રનો યુઝ કરતો નથી. આ ટ્રીકથી ધ્યાન રાખજો, દરેક પેપરમાં છે અને દરેક પેપરમાં આવી રીતે ટ્રીકથી સમજાવ્યા છે. તો જો મારા આ વિડીયો જોતા તો બધા પેપર જઈને જોજો, કઈ ને કઈ યુનિક કોન્સેપ્ટ મળશે ને મળશે ને મળશે જ. ચલો અહીં આવશો, આને પણ આવી રીતે જ કરીશું બેટા. આ 4 માર્ક્સ ખૂબ જ ઇઝી રીતે તમને યાદ થઈ જાય, મોઢે બી રહેશે ને દરેક પરીક્ષામાં તમારે કોઈને પૂછવા પણ નહીં પડશે. ક્વેશ્ચન નંબર 23 અને અહીંયા ક્વેશ્ચન નંબર 24. શું કહે છે? વર્તુળનો પરિધ. 24મો સમજો, વર્તુળની પરિધ છે.
અહીં જુઓ પરિઘ એટલે હંમેશા કોઈમાં મીટરનો વર્ગ નહીં આવશે, ખાલી મીટરમાં આવશે. તો જો બેટા વર્તુળનો પરિઘ એટલે 2πr હોય છે બેટા. વર્તુળનો પરિઘનો સૂત્ર શું છે બેટા? વર્તુળનો પરિઘ 24મો ક્વેશ્ચન માટે શું હોય છે? વર્તુળ. જો આ 3 ઓપ્શન હોય છે, કોઈ એક તમને આવડતું હોય, 23માં આવતું હોય કે 24માં આવતું હોય તો બી થઈ જાય બેટા. આમાં પણ 2, 21, 22 માંથી કોઈ એકનો સાચો જવાબ આવતો હોય તો બીજો તમને ઈઝી, ખૂબ જ ઈઝી પડશે બેટા. સો ધ્યાન રાખજો, ભલે તમે 23મો કરો 24મો કરો, બંને ઈઝી છે અહીંયા. એટલે મેં તમને પહેલા વિડીયોમાં બી બતાવ્યો છે કે એનો ચાપની લંબાઈ, ચાપની લંબાઈ એટલે L બરાબર હોય છે પાઈ r થીટા ને છેદમાં 180. હું સમજાઈ દઉં તને એમને. ચલો બેટા, જો અહીં હોય છે વર્તુળનો પરિધિ 2πr. આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. આ એક વખત બોર્ડમાં પૂછાયેલા ત્યારે 2024માં પૂછાયા હતા, એટલે ખાસ ધ્યાન રાખજો. જો બેટા 2 અમને d, જો બેટા r બરાબર શું હોય છે? અચ્છા, આપણે d વ્યાસ બરાબર હોય છે r ના છેદમાં 2. r ના છેદમાં 2 એટલે બેટા સોરી ઊંધું લખીએ, સોરી. r બરાબર હોય છે d ના છેદમાં 2. એટલે r ત્રિજ્યા શું હોય છે? ત્રિજ્યા જે હોય છે એ વ્યાસનો અડધો હોય છે, વ્યાસનો અડધો, d ના છેદમાં 2. ઓકે, તો એટલે શું થશે બેટા? ચોકડી ગુણાકાર કરશે એટલે 2r. d બરાબર શું મળશે? 2r. d બરાબર શું મળશે? 2r. તો જુઓ અહીં પાઈ ને અલગ કરી દો, 2r શું આવશે? સોરી, 2r. ઓકે, આ 2 અને r ને સાથે લઈ લીધું. પાઈ 2r ને શું લખી શકાય? d. બરાબર, d બરાબર 2r, 2r ની જગ્યાએ પાઈ d. તો પાઈ અને d કોનો સૂત્ર બની ગયું? વર્તુળનું બની ગયું. એટલે એનો જવાબ પાઈ અને d છે બેટા. બીજું સમજાઈ દો, d એટલે સેન્ટીમીટરમાં આવશે, સેન્ટીમીટર કા મીટરમાં આવશે બેટા. તો એનો એકમ એક જ હશે, એટલે પરિઘનો એકમ સિમ્પલ. આ રીતે બી કરી શકશો. અહીં ચાપની લંબાઈ પણ સેન્ટીમીટર કા મીટરમાં આવશે, એટલે અહીંયા થોડી કન્ફ્યુઝન હોઈ શકે. જો એટલે આનો ડાયરેક્ટલી એનો ચાપની લંબાઈનો સૂત્ર યાદ કરી લેજો, પાઈ r થીટા ને છેદમાં 180. બસ, તો આ એનો થઈ ગયું. સો જો બેટા આ ધ્યાન રાખજો. એટલે 24માં નો જવાબ શું થશે બેટા? 24માં નો જવાબ છે a પાઈ d. એન્સર. ઓકે, 23માં નો જવાબ શું થશે બેટા? 23માં નો જવાબ થશે c પાઈ r થીટા ને છેદમાં 180. આન્સર છે બેટા. એક વાર ચેક કરી લઉં છું બેટા. 24 નો a પાઈ d, 24માં નો પાઈ d અને 23માં નો c. યસ, આ સાચું છે, એને મેચ કરાવી દે આને પણ. ઓકે, સો એવી રીતે બધા લગભગ આ છેલ્લો પેપર રહેશે. આ કયો 5મો હતો ને બેટા? તો બસ આના પછી કદાચ એક જ પેપર બચશે. યસ, 5મો થઈ ગયું, છઠ્ઠો એક પેપર બચશે. એના પછી આપણે માર્વેલના પેપર સ્ટાર્ટ કરીશું બેટા. એ સેક્શનના જ પહેલા એ સેક્શનના બધા ચેપ્ટરના કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તમે 3 થી 4 ચેપ્ટર 3 થી 4 3 બી કરી લેશો, અલગ અલગ બહુ થઈ ગયા બેટા. જેમ કે ગાલા અસાઇનમેન્ટ કરી લો, પછી માર્વેલ આવે છે. માર્વેલ બી જો મારી પાસે આવી ગયા છે, માર્વેલ બી નવું લઈ આવ્યા છે બેટા. આપણે માર્વેલના પ્રશ્નો પણ સોલ્વ કરાવીશું, રાઈટ? તો આ 2 થઈ ગયા. હજુ એકાદ હજુ કરી લો, બસ. એના પછી શું કરવાનું? બોર્ડના પેપરની પ્રેક્ટિસ કરવાની બેટા. કેમ? બોર્ડ એકદમ ફાઇનલ પેપર આપે છે, એવી રીતે પ્રેક્ટિસ કરજો, બરાબર? અને ચેનલને અત્યાર સુધી લાઈક સબસ્ક્રાઇબ તો કરી દીધું હશે, અને ગાલા અપેક્ષિતનો બી કરાવીશ જ. તો 3 થી 4 થઈ ગયા, બહુ થઈ ગયા. બહુ વધારે પેપર કરવા જશો તો કન્ફ્યુઝ થશો, બરાબર? એટલે શું કરો? કોન્સેપ્ટ ક્લિયર કરજો તો કોઈ પણ પેપર સોલ્વ કરી શકશો ઇઝીલી. આપણે ટાર્ગેટ રાખીશું 24 માંથી 24. ચલો.